પરંતુ શું તમને ખબર છે કે એલોવેરાના પોતાના ગેરફાયદા પણ છે? જો તમે ન જાણતા હો તો આજના આ સમાચાર તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જેટલી પણ આસપાસની વસ્તુઓ છે જેનો ઉપયોગ આપણે આપણી ત્વચાને સુંદર રાખવા, આપણા વાળ અથવા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે કરતા હોઈએ તો ઘણીવાર એવું બની શકે કે આવી ચીજ વસ્તુ આપણને નુકસાન પણ પહોંચાડી શકે. કહેવાનો અર્થ એ છે કે તમે જે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો છો તેના વિશે તમારે તમામ માહિતી જાણી લેવાની પણ ખૂબ જરૂરી છે. આપણે વાત કરી રહ્યા છે એલોવેરાની. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જે એલોવેરા છે આપણા માટે, આપણા શરીર માટે, ત્વચા માટે, વાળ માટે ખૂબ ઉપયોગી છે, ફાયદા પણ આપે છે. પરંતુ શું તમને ખબર છે કે એલોવેરાના પોતાના ગેરફાયદા પણ છે? જો તમે ન જાણતા હો તો આજના આ સમાચાર તમારા માટે છે. તો દર્શક મિત્રો, એલોવેરાની આ સાઇડ ઇફેક્ટ્સ વિશે કદાચ તમને નહીં ખબર હોય. ચાલો આજે આપણે જાણીશું કે એલોવેરાની સાઇડ ઇફેક્ટ્સ શું હોઈ શકે. તો એલોવેરાના ફાયદા વિશે તો તમે સાંભળ્યું જ હશે, તમે ઉપયોગમાં પણ લીધા હશે એલોવેરા. પરંતુ એલોવેરાથી ઘણા લોકોને નુકસાન પણ થઈ શકે છે, જેમાં સૌથી પહેલા આવશે ત્વચાની એલર્જી. તો એલોવેરા ત્વચા માટે તો ફાયદાકારક છે, પરંતુ જો તમે એની દાંડીમાંથી સીધું જેલ કાઢીને લગાવો તો એલર્જી, આંખોમાં લાલાશ, ત્વચા ઉપર ફોલ્લીઓ, બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓ તમને સતાવી શકે છે. આ સિવાય વાત કરીએ પેટ સંબંધિત સમસ્યાઓની, તો એલોવેરાના પાંદડામાં લેટેક્સ હોય છે જે છોડના પાયામાં પીળો હોય છે. હવે ઘણા લોકો એવા હશે કે જેમને લેટેક્સની એલર્જી હોય. હવે આનાથી શું થશે કે તેમના પેટની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી શકે. ચલો વાત કરીએ ડિહાઇડ્રેશનની. તમને જાણી નવાઈ લાગશે કે એલોવેરાથી ડિહાઇડ્રેશન જેવી સમસ્યા પણ થઈ શકે. એલોવેરા જ્યુસનું વધારે પડતું સેવન કરવાથી શરીરની અંદર ઇલેક્ટ્રોલાઇટ સંતુલન ખોરવાઈ જાય છે. હવે આ ઇલેક્ટ્રોલાઇટ સંતુલન ખોરવાય એટલે એનાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે. લો બ્લડ શુગર જેવી સમસ્યા પણ સર્જાઈ શકે. એલોવેરા જ્યુસ પીવાથી શરીરના બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ મળે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. પરંતુ જેમને ડાયાબિટીસની સમસ્યા ન હોય તેમને આ બ્લડ શુગર અથવા લો બ્લડ શુગરની સમસ્યા સર્જાઈ શકે. આના સિવાય લીવરને પણ નુકસાન પહોંચી શકે. એલોવેરામાં બાયોએક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જે લીવરની ડિટોક્સ પ્રક્રિયામાં અવરોધિત થઈ શકે. આ સિવાય ગર્ભાવસ્થા, તો ત્વચાને સંકોચવાના ગુણ હોય છે અને ગર્ભાવસ્થા દરમિયાન જો એલોવેરાનું સેવન કરવામાં આવે તો બાળકના જન્મ સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે. તો મિત્રો, જ્યારે પણ તમે એલોવેરાનો ઉપયોગમાં લો છો તો એ સૌથી પહેલા તમારે જાણવું પડશે કે એલોવેરાથી લઈને તમને કોઈ તકલીફ થઈ રહી છે કે કેમ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.